અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા અને અસલાયમના પેન્ડિંગ કેસ ધરાવતા હજારો ઇમિગ્રન્ટ્સ માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને શિકાગો અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા ગુજરાતી સમુદાયમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારે ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે અમેરિકાની ઇમિગ્રેશન કોર્ટોએ વર્ષો સુધી લંબાતા રહેલા અસલાયમ કેસોને હવે ઝડપથી પૂર્ણ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેના કારણે ઘણા એવા લોકો છે જેમની માસ્ટર હિયરિંગ 2028 અથવા 2029માં થવાની હતી, તેઓને અચાનક 2026માં જ કોર્ટમાં હાજર થવા માટે નોટિસો મળવા લાગી છે. ઇમિગ્રેશન ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા મુજબ કોર્ટ બેકલોગ ઘટાડવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ અસર સૌથી વધુ એવા લોકો પર પડી રહી છે જેઓ છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા પહોંચ્યા હતા અને અસલાયમના આધારે વર્ક પરમિટ મેળવીને જીવન શરૂ કર્યું હતું. નમસ્કાર, હું પાયલ. તમે જોઈ રહ્યા છો એનઆરઆઈ પલ્સ. શિકાગોની ઇમિગ્રેશન કોર્ટમાં ચાલી રહેલી આ પ્રક્રિયાએ હજારો પરિવારોની ચિંતા વધારી દીધી છે. ઘણા લોકોનું માનવું છે કે તેમને કેસ તૈયાર કરવા માટે પૂરતો સમય મળતો નથી અને હવે અચાનક સુનાવણી નજીક આવી જતા તેઓ પુરાવા અને દસ્તાવેજો એકત્રિત કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખાસ કરીને 2022 થી 2024 દરમિયાન અમેરિકા પહોંચેલા ઘણા ગુજરાતીઓએ અસલાયમના કેસ ફાઇલ કર્યા હતા અને તેમને 5 વર્ષની વર્ક પરમિટ પણ મળી ગઈ હતી. સામાન્ય રીતે લોકો માનતા હતા કે કેસના અંતિમ નિર્ણય સુધી ઘણા વર્ષો લાગી જશે અને આ દરમિયાન તેઓ કામ કરીને પરિવારને આર્થિક રીતે મજબૂત બનાવી શકશે. પરંતુ હવે કોર્ટોની ઝડપ વધતા ઘણા લોકો સામે વર્ક પરમિટ પૂરી થાય તે પહેલા જ કેસના નિર્ણયો આવી શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ગયા વર્ષે શિકાગો વિસ્તારમાં થયેલી ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ કાર્યવાહીએ પણ સમુદાયમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો. તે દરમિયાન અનેક ગુજરાતી ઇમિગ્રન્ટ્સને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. કેટલાક લોકોને બાદમાં મુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક હજુ પણ ડિટેન્શન સેન્ટરોમાં તેમના કેસના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે આ કાર્યવાહીમાં એવા લોકો પણ સામેલ હતા જેમના અસલાયમ કેસો હજુ પેન્ડિંગ હતા. પરિણામે હવે ઘણા ઇમિગ્રન્ટ્સને એવું લાગી રહ્યું છે કે માત્ર કેસ પેન્ડિંગ હોવું પૂરતું રક્ષણ પૂરું પાડતું નથી. આ સમગ્ર પરિસ્થિતિમાં સૌથી વધુ ચર્ચા આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની કામગીરી અંગે થઈ રહી છે. થોડા સમય પહેલા સુધી લોકો રસ્તા પર અથવા કામના સ્થળે પકડાઈ જવાના ડરથી જીવતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. હાલમાં ઘણા લોકો આઈસ ઓફિસમાં હાજરી આપવા અથવા ઇમિગ્રેશન કોર્ટમાં જવા અંગે વધુ ચિંતિત છે. સમુદાયમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે કેટલાક લોકોને રૂટીન ચેકિંગ દરમિયાન કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ વાતોએ લોકોમાં વધુ ભય પેદા કર્યો છે. પરિણામે કેટલાક લોકો હાજરી આપવા અંગે પણ મૂંઝવણમાં છે અને સતત કાનૂની સલાહ લઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં વકીલોની ભૂમિકા પણ ચર્ચાનો વિષય બની છે. ઘણા ઇમિગ્રન્ટ્સે હજારો ડોલર ખર્ચીને વકીલો રાખ્યા હતા. કેટલાક કેસોમાં લોકોને એવી આશા અપાઈ હતી કે અસલાયમનો કેસ દાખલ કર્યા પછી વર્ષો સુધી વર્ક પરમિટના આધારે તેઓ અમેરિકામાં રહી શકશે. પરંતુ હવે કેસો ઝડપથી આગળ વધતા ઘણા પરિવારોને એવું લાગી રહ્યું છે કે તેમની પાસે કેસની મજબૂત તૈયારી માટે પૂરતો સમય નથી. કેટલાક લોકોનો આક્ષેપ છે કે તેઓએ મોટી રકમ ચૂકવી હોવા છતાં પણ તેમના કેસ માટે પૂરતા પુરાવા એકત્રિત કરવામાં મદદ મળી નથી. જો કે દરેક વકીલ માટે આવું કહેવું યોગ્ય નહીં હોય, પરંતુ સમુદાયમાં વધતી ચિંતા અને અસંતોષ સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. એક અન્ય મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે ઘણા લોકો દ્વારા કોર્ટ ટ્રાન્સફર અથવા સ્ટેટ બદલવાની વ્યૂહરચનાઓ અપનાવવામાં આવતી હતી. અગાઉ કેટલાક ઇમિગ્રન્ટ્સ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરીને અથવા કોર્ટનું જ્યુરિસ્ડિક્શન બદલાવીને પોતાના કેસમાં વધારાનો સમય મેળવવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ હવે ઘણા કિસ્સાઓમાં નવી કોર્ટ તારીખો પણ નજીકની જ આપવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે, જેના કારણે આ રીતો અગાઉ જેટલી અસરકારક રહી નથી. પરિણામે ઘણા પરિવારો પોતાનું ભવિષ્ય અનિશ્ચિત હોવાનું અનુભવી રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી મોટી મુશ્કેલી એવા લોકો માટે ઊભી થઈ છે જેમણે અસલાયમ માટે પૂરતા અને વિશ્વસનીય પુરાવા એકત્રિત કર્યા નથી. અમેરિકાના ઇમિગ્રેશન કાયદા અનુસાર અસલાયમ મેળવવા માટે અરજદારે પોતાના દાવાને સમર્થન આપતા પુરાવા રજૂ કરવાના હોય છે. કોર્ટો હવે કેસોની ઝડપથી સમીક્ષા કરી રહી હોવાથી
ઘણા લોકોને ટૂંકા ગાળામાં જ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા કહેવામાં આવી રહ્યું છે. જો પુરાવા પૂરતા ન હોય તો કેસ નકારાત્મક દિશામાં જઈ શકે છે. તેથી ઇમિગ્રેશન નિષ્ણાંતો સતત સલાહ આપી રહ્યા છે કે લોકો તેમના કેસની સંપૂર્ણ ફાઇલ, દસ્તાવેજો અને પુરાવાઓની સમીક્ષા કરે અને સમયસર કોર્ટમાં રજૂ કરે. કોર્ટમાં હાજરી અંગે પણ ગંભીર ચેતવણીઓ આપવામાં આવી રહી છે. ઇમિગ્રેશન કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ નિર્ધારિત તારીખે કોર્ટમાં હાજર રહેતી નથી તો તેના વિરુદ્ધ ગેરહાજરીમાં નિર્ણય આવી શકે છે. આવા નિર્ણયો પછી પરિસ્થિતિ વધુ જટિલ બની શકે છે. તેથી વકીલો અને ઇમિગ્રેશન નિષ્ણાંતો સતત લોકોને સલાહ આપી રહ્યા છે કે તેઓ પોતાની કોર્ટ તારીખો નિયમિત રીતે ચેક કરે, સરનામું અપડેટ રાખે અને વકીલ સાથે સતત સંપર્કમાં રહે. ઘણા કિસ્સાઓમાં નોટિસો વકીલના સરનામે જતી હોવાથી કેટલાક લોકોને તારીખ બદલાઈ હોવાની જાણ પણ મોડેથી થાય છે. આ દરમિયાન અમેરિકાની ઇમિગ્રેશન નીતિઓ અંગે રાજકીય ચર્ચાઓ પણ તેજ બની છે. વર્તમાન નીતિઓ હેઠળ અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રેશન, અસલાયમ સિસ્ટમ અને બોર્ડર સુરક્ષા અંગે વધુ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. સરકારનું કહેવું છે કે કાયદાનું પાલન અને કેસોના ઝડપી નિકાલ માટે આ પગલાં જરૂરી છે. બીજી તરફ ઇમિગ્રન્ટ હિતોની સંસ્થાઓનું માનવું છે કે ઝડપથી ચાલી રહેલી પ્રક્રિયાઓમાં લોકોને પૂરતો સમય અને ન્યાયસંગત તક મળવી જોઈએ. આ બંને દલીલો વચ્ચે હજારો પરિવારોનું ભવિષ્ય અટવાયેલું છે. અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ માટે બીજી ચિંતા એ છે કે હવે નાની કાનૂની ભૂલ પણ ગંભીર પરિણામો લાવી શકે છે. ટ્રાફિક ઉલ્લંઘનથી લઈને અન્ય નાના ગુનાઓ સુધીની બાબતો ઇમિગ્રેશન પ્રક્રિયાઓને અસર કરી શકે છે. તેથી ઇમિગ્રેશન નિષ્ણાતો લોકોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. તેઓ કહે છે કે હાલના સમયમાં કોઈ પણ પ્રકારની કાનૂની મુશ્કેલી ઇમિગ્રેશન કેસ માટે જોખમ ઊભું કરી શકે છે. બીજી તરફ કેટલાક લોકો હજુ પણ આઈસ ચેક-ઇન પ્રક્રિયાઓનો સામનો કરી રહ્યા છે. કેટલાક ઇમિગ્રન્ટ્સનું કહેવું છે કે તેમને વારંવાર હાજરી આપવા માટે બોલાવવામાં આવે છે અને તેમની રહેઠાણ સંબંધિત માહિતીની ચકાસણી કરવામાં આવે છે. આ કારણે લોકોમાં માનસિક તણાવ વધતો હોવાનું સમુદાયના સભ્યો જણાવી રહ્યા છે. ઘણા પરિવારો રોજિંદા જીવન સાથે સાથે ઇમિગ્રેશન કેસની અનિશ્ચિતતાનો પણ સામનો કરી રહ્યા છે. સમુદાયના આગેવાનો અને ઇમિગ્રેશન ક્ષેત્રના જાણકારોનું કહેવું છે કે આ સમયે સૌથી મહત્વપૂર્ણ બાબત ગભરાટને બદલે યોગ્ય માહિતી મેળવવાની છે. સોશિયલ મીડિયા અથવા અફવાઓના આધારે નિર્ણયો લેવાના બદલે લોકો વિશ્વસનીય કાનૂની સલાહ લે અને પોતાના કેસની હકીકતોને સમજે તે જરૂરી છે. દરેક કેસ અલગ હોય છે અને એક વ્યક્તિના અનુભવના આધારે દરેક માટે સમાન પરિણામ આવશે એવું માનવું યોગ્ય નથી. કુલ મળીને જોવામાં આવે તો શિકાગો હોય કે અમેરિકાનું અન્ય કોઈ શહેર, પેન્ડિંગ અસલાયમ કેસ ધરાવતા અને અનડોક્યુમેન્ટેડ સ્થિતિમાં રહેતા ઘણા ઇમિગ્રન્ટ્સ માટે હાલનો સમય અત્યંત પડકારજનક સાબિત થઈ રહ્યો છે. કોર્ટની ઝડપી કાર્યવાહી, વધતી તપાસ, કાનૂની અનિશ્ચિતતા અને ભવિષ્ય અંગેની ચિંતાઓ વચ્ચે હજારો પરિવારો પોતાનું અમેરિકન સ્વપ્ન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આગામી મહિનાઓમાં કોર્ટોના નિર્ણયો અને ઇમિગ્રેશન નીતિઓમાં થતા ફેરફારો લાખો ઇમિગ્રન્ટ્સના જીવન પર સીધી અસર કરશે. હાલ માટે સૌથી મોટો સંદેશ એક જ છે: પોતાની કોર્ટ તારીખો પર નજર રાખો, વિશ્વસનીય કાનૂની સલાહ લો, તમામ દસ્તાવેજો તૈયાર રાખો અને કોઈ પણ અફવા કે ભયના આધારે નહીં પરંતુ સચોટ માહિતીના આધારે નિર્ણય લો. કારણ કે આજની નાની બેદરકારી આવતીકાલે મોટા કાનૂની પરિણામોમાં બદલાઈ શકે છે.